નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગીતા જયંતીની સમગ્ર વિશ્વભરમાં શ્રદ્ધાભેર રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં આવેલા ગીતા મંદિર ખાતે પણ પંચકુંડી ગીતા હોમાત્મક યજ્ઞનું આયોજન ગીતા જયંતીના ઉપલક્ષમાં કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। પંચકુંડી ગીતા યજ્ઞ ઉપરાંત ગીતા પઠન, ગીતા વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર દોરડી અને રંગપૂર્ણી સ્પર્ધા સહિતના સ્પર્ધાઓનું આયોજન ગીતાના પ્રચાર પ્રસારમાં કરવામાં આવ્યું। ગીતા મંદિરના માધ્યમથી ગીતા જયંતીના ઉપલક્ષમાં કરવામાં આવ્યું છે અને આ અંગે ગીતા મંદિરના વર્તમાન સંચાલિકા ગીતાબેન શર્માએ વધુ માહિતી આપી હતી। આજે ગીતા જયંતિ નિમિત્તે અમે પંચકુટી ગીતા યજ્ઞનો શુભારંભ કર્યું છે અને મેઇન હેતુ અમારો ગીતા મંદિરનો ગીતા પ્રચાર પ્રસારનું છે। દરેક ગીતા મંદિર એ જ કાર્ય કરે છે। અમારા પૂજ્ય બહેન શ્રી ગીતાબેન હતા, એમને સમાજ સેવા માટે શૂન્યમાંથી સર્જન કરીને આ ગીતા મંદિરમાં ગીતાની પ્રવૃત્તિઓ ખૂબ આગળ વધાવી છે અને આજે ગુજરાત રાજ્ય તો ખરું, પણ તમે જુઓ જૂનાગઢ છે, કચ્છ છે, બધે આ ગીતા જયંતિના નિમિત્તે એક અઠવાડિયું અમે દરેક બાળકોને બહારના હોય, ખુલ્લો વિભાગ હોય, બધામાં ગીતાના પ્રચાર પ્રસાર માટે એને અનુલક્ષીને અને ગીતાની સ્પર્ધાઓ યોજી છે અને ગીતાનો પ્રચાર પ્રસાર થાય એના માટે જ અમે બાલવાડીથી 12મા ધોરણ સુધીની અમારી સ્કૂલ છે, એમાં બાલવાડીથી જ ગીતાનું એ લોકોને શિક્ષણ આપીએ, જેથી આજની જે સમસ્યાઓ છે એમાંથી બાળકો બહાર નીકળી શકે, ઉગરી શકે। એ મેન હેતુ અમારો એ છે કે એને ગીતા દ્વારા બાળકો કઈ રીતે પોતાનું જીવન જીવી શકે, એ છે મેન હેતુ। અને આ પોતાનો ધર્મ શું છે એ મેન જાણે, કારણ કે અત્યારે તો તમે જુઓ કે બધે માણસો, નાના બાળકો હતાશ ખૂબ થાય છે ને હતાશામાંથી દૂર નીકળવું હોય તો એ લોકો ગીતાનું શિક્ષણ જરૂરી જ છે અને એ જ માર્ગદર્શિકા છે આપણે જીવનની। તો એનું એ લોકો પોતાના જીવનમાં એના જે નિયમો છે પાળે। અત્યારે જો પૂરા વિશ્વમાં જ ગીતાનો પ્રચાર અને પ્રસાર થયો છે। ગીતાને કેમ બધા, કારણ કે એમાં તમારે જીવન જીવવાની આખી રીત તમને બતાડી છે, એટલે જે પૂરી દુનિયાએ જ, પૂરા વિશ્વે જ ગીતાને અપનાવી છે અને અમારો હેતુ બી એ જ છે કે ગીતાનો પ્રચાર પ્રસાર ખૂબ થાય અને આજથી જ અમારા ત્યાંથી ગીતાને અનુલક્ષીને ગીતાને લગતા જ બધા પરીક્ષાઓ થશે જુદા જુદા બાળકોને, અને એમાં જ ગીતાનું મહત્વ રહે, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે।